જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જીકે શોર્ટ પાર્ટ 25માં પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 10 પ્રશ્નો જોવાના છીએ. તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલો છે, ભારતમાં શેરબજાર ઉપર નિયંત્રણ કોણ રાખે છે? તો એ રાખે છે સેબી, અને આ સેબીનું મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે. પ્રશ્ન બીજો જોઈએ, નાણાં પંચની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો એ અનુચ્છેદ નંબર 280 છે. પ્રશ્ન ત્રીજો જોઈએ, ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારથી થઈ? તો એ થઈ હતી 1 એપ્રિલ 1963માં. પ્રશ્ન ચોથો જોઈએ, શ્વેત ક્રાંતિના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એ ઓળખવામાં આવે છે ડૉક્ટર વર્ગીસ કુરિયનને. પ્રશ્ન પાંચમો જોઈએ, પંચાયતી રાજની આધારશિલા શું છે? તો એ છે ગ્રામસભા. પ્રશ્ન છઠ્ઠો જોઈએ, ગાંધીજીએ સત્યના પ્રયોગો પુસ્તક ક્યાં લખ્યું હતું? તો એ લખ્યું હતું યરવડાની જેલમાં. પ્રશ્ન સાતમો જોઈએ, ખોરાકમાં રહેલા સુગરનું પાચન કરવા માટે કયો અંતઃસ્ત્રાવ મહત્વનો ભાગ ભજવે છે? તો એ અંતઃસ્ત્રાવ છે ઇન્સ્યુલિન. પ્રશ્ન આઠમો જોઈએ, નેત્રદાન વખતે આંખના કયા ભાગનું દાન કરવામાં આવે છે? તો એ છે કોર્નિયા. પ્રશ્ન નવમો જોઈએ, કમ્પ્યુટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સીપીયુને, અને આ સીપીયુનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પ્રશ્ન દસમો જોઈએ, મહાગુજરાત આંદોલનની આગેવાની કોણે લીધી હતી? તો એ લીધી હતી ઇન્દુલાલ યાજ્ઞિકે, અને આ ઇન્દુલાલ યાજ્ઞિકનું એક ઉપનામ છે. શું છે? તો કે એ છે ડુંગળી ચોર, અને એ કોણે આપ્યું હતું? તો એ આપ્યું હતું ગાંધીજીએ. તો મિત્રો, આવા જ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા જનરલ નોલેજના પ્રશ્નો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય હિન્દ, થેન્ક યુ.